અને હવે વાત કરીએ મુશળધાર વરસાદની। ઉમરગામમાં પડી રહેલા અનરાધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા 300 લોકોનું સ્થળાંતર કરાય તેવી શક્યતા છે। ઉમરગામમાં માત્ર 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગત 36 કલાકમાં ઉમરગામમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। વલસાડ જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ચોક્કસથી ઉપરવાસનો વરસાદ અને વલસાડ જિલ્લાના કપરાડા એટલે કે ઉપરવાસના વિસ્તારની સાથે અડીને આવેલા મહારાષ્ટ્રના ગામોમાં પુષ્કળ વરસાદ વરસવાને કારણે હાલ એની સીધી અસર વલસાડ જિલ્લાની નદીઓ ઉપર વર્તાઈ રહી છે। હાલ અમે ઉભા છીએ વલસાડ જિલ્લાના પારડી તાલુકાની પાર નદી ખાતે। આ નદીમાં હાલ આપ જોઈ શકો છો કઈ રીતે જળસ્તર વધી રહ્યું છે, પાણીનું વહેણ વધી રહ્યું છે। ચોક્કસથી આ જે પાણી જે છે ઉપરવાસથી આવેલું પાણી છે, કારણ કે પારડી તાલુકામાં એટલો વરસાદ નોંધાયો નથી। છેલ્લા 2 કલાકની જો વાત કરીએ તો છેલ્લા 2 કલાકમાં માત્ર ઉમરગામની અંદર જ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેથી એમ કહી શકાય કે ઉમરગામ તાલુકામાં ફરી વરસાદ શરૂ થયો છે। પરંતુ વલસાડ તાલુકાની વાત કરીએ, પારડી તાલુકાની વાત કરીએ તો અહીં એટલો વરસાદ સવારથી હાલ નોંધાયો નથી। ચોક્કસથી જે પ્રકારે ઉપરવાસના મહારાષ્ટ્રને અડીને આવેલા જે ગામડાઓ છે અથવા તો જે મહારાષ્ટ્રના જે ગામડાઓ છે ત્યાં જે પ્રકારે વરસાદ ખાબક્યો હતો, જેની સીધી અસર વલસાડ જિલ્લાની તમામ નદીઓ ઉપર જોવા મળી રહ્યો છે। અને હાલ વલસાડ જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે। આ સમગ્ર બાબતને હાલ તંત્રએ પણ ધ્યાનમાં રાખી છે અને તંત્રએ પોતાની એનડીઆરએફની 2 ટીમોને સ્ટેન્ડ બાય ઉપર ખડે પગે ખડી કરી દીધી છે, જેથી જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તંત્ર પહોંચી વળવા માટે સક્ષમ રહે। જય પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો આ બાજુ ડાંગમાં ભારે વરસાદને પગલે જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતુર બની છે। સતત 12 કલાક વરસેલા વરસાદ બાદ નદીઓમાં દરિયાની માફક પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, ત્યારે નદીઓનું આ સૌંદર્ય જોવા માટે સહેલાણીઓએ પોતાના વાહનોને થંભાવી દીધા હતા। જિલ્લાનું પ્રવેશદ્વાર એટલે વઘઈ અને વઘઈનો ગીરાધોધ આખા ભારતની અંદર પ્રખ્યાત છે। ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદના મોસમની અંદર આ ધોધને જોવા માટે ઘણી જગ્યાએથી પ્રવાસીઓ આવે છે। મહત્વનું છે કે વઘઈની ગામની અંદર જે આવેલો આ ગીરાધોધ છે, એ ગીરાધોધ ચોમાસાની સિઝનની અંદર પોતાના પૂર માહોલની અંદર અહીંયા દેખી શકાય છે। અને જે રીતે પ્રવાસીઓ છે સુરત, બારડોલી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આ ધોધને જોવા માટે આવી રહ્યા છે। મહત્વની વાત એ પણ રહી છે કે આ જે ધોધ છે એ કુદરતી છે, અને જે રીતે અંબિકાપુરના અને ખાપરી નદીનું જે પાણી છે એ નદી સ્વરૂપે જ્યારે અહીંયાથી વહે છે, ત્યારે આ રીતનો એક અદ્ભુત નજારો વરસાદી સિઝનની અંદર આ ડાંગ જિલ્લાની અંદર જોવા મળે છે। અને એને જોવા માટે મોટી સંખ્યાની અંદર સહેલાણીઓ પણ આવે છે। ત્યારે આપણી સાથે કેટલાક સહેલાણીઓ પણ છે, તેમની સાથે સીધી વાત કરીશું। હું સીધો આપણને વાત કરવા માંગીશ કે આપ ક્યાંથી આવો છો અને શું જાણો છો આ સ્થળ વિશે? હું સુરતના છે, સુરતમાં સૈયદપુરા માર્કેટ વિસ્તારના ત્યાંથી આવીએ છીએ અને વરસાદની સિઝનમાં ધોધ જોવા માટે ખાસ સ્પેશિયલી આવીએ છીએ અને આ નજારો એકદમ અદ્ભુત જ છે। ચોક્કસથી આપણી સાથે એક સિનિયર સિટીઝન પણ છે। સર, હું આપણી સાથે વાત કરીશ, આપ ક્યાંથી આવો છો, ખાસ કરીને શું મહત્વ છે આ સ્થળનું? હું અમદાવાદથી આવું છું અને મારું રેસિડન્ટ અહીંયા જ છે, નજીકમાં છે। એટલે દર વર્ષે આ જ્યારે વરસાદ પડે છે તે વખતે આ નજારો જોવા માટે દરરોજ આવું છું। ચોમાસાની અંદર એક ટૂર તો જરૂર સાપુતારા સુધી મારું છું અને મજા આવે છે બધા કુદરતી સૌંદર્ય માણવાનું। ચોક્કસથી પ્રવાસીઓ માટે પણ એક ખૂબ મહત્વનું સ્થળ કહી શકાય, ખૂબ આકર્ષણ ઊભું કરે એવું આ ગીરાધોધ છે। આપણા ઝી 24 કલાકના સ્થાનિક પત્રકાર સ્નેહલ પણ આપણી સાથે જોડાયા છે। સ્નેહલ, હું વાત કરીશ કે જે રીતે ડાંગની અંદર પહેલેથી કુદરતી સૌંદર્ય ભરપૂર છે અને ક્યાંક ને ક્યાંક ડાંગનું મહત્વ પણ એને લઈને છે। ખાસ કરીને ચોમાસાની અંદર જે સહેલાણીઓ આવે છે તેમની શું પ્રતિક્રિયા હોય છે અને આપ શું કહેશો આ સ્થળને લઈને? જી ચોક્કસથી ડાંગ જિલ્લો એક પૂરા ગુજરાતની અંદર ચેરાપુંજી તરીકે જાણીતો છે અને ડાંગ જિલ્લાની અંદર ખરેખર ચોમાસાની સિઝનમાં અહીંનો
દ્રશ્ય આહલાદક થઈ જતું હોય છે ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર સમા વઘઈ ખાતે જ ગીરાધોધ આવ્યો છે. એ ગીરાધોધ જો ચોમાસાની અંદર જે વરસાદ પડે છે એ વરસાદની અંદર ખરેખર સોરે કરાએ ખીલી ઉઠે છે અને તેને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. સમગ્ર ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી પણ અહીંયા આગળ પ્રવાસીઓ દૂર દૂરથી જોવા માટે આવે છે. ત્યારે અહીં પણ જે પ્રવાસીઓ આવે છે હાલ તે લોકો અહીંનું વાતાવરણ જોઈને ખૂબ જ અનુભવ કરે છે અને હાલ આજે રવિવાર છે તો રવિવારના દિવસે અહીંયા આગળ મોટી પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે. તો ગીરાધોધની સાથે સાથે તેઓ સાપુતારાની ખાતે પણ આવે છે ત્યારે વરસાદની અંદર પ્રવાસીઓ અહીંયા આગળ ખૂબ જ આનંદ મેળવતા હોય છે. મહત્વની વાત છે, મોટી સંખ્યાની અંદર સહેલાણીઓ પણ આવે છે. ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા દિશા સૂચન પણ મૂકવામાં આવ્યા છે. શું અહીંયા કોઈ એવી ઘટના બની છે કે જેને લઈને નાહવાની પ્રવેશબંધી છે અને તંત્રની દિશામાં પણ શું પગલાં લે છે? જી ચોક્કસથી અહીંયા આગળ અગાઉ એવી ઘટના બની ચૂકી છે કે જેનાથી કેટલાક લોકો આ ગીરાધોધમાં નાહવા ગયા હતા અને ડૂબી ગયા હતા. જો કે હાલ અત્યારે પાછલા કેટલાક સમયથી કેટલાક વર્ષોથી તંત્ર દ્વારા અહીંયા આગળ બોર પણ મૂકવામાં આવ્યા છે અને કેટલાક માણસો પણ અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે કે જેના થકી ગીરાધોધની નજીક કોઈને જવા દેવામાં આવતા નથી. એટલા માટે અહીંયા આગળ નજીક કોઈ જતું નથી. એટલા માટે અહીંયા આગળ હાલ એવી કોઈ ઘટના બનતી નથી. ચોક્કસથી જે રીતે ગીરાધોધનું મહત્વ છે અને ગીરાધોધને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પણ સાબદા પગલાં લેવામાં આવે છે. કેમ કે હું ફરીથી કેમેરા પર્સનને કહીશ કે તેઓ તમને દ્રશ્ય બતાવશે કે જે રીતે આ ધોધ છે, આ ધોધની જે મુખ્ય જે જગ્યાએથી પાણીનો પ્રવાહ પડી રહ્યો છે એ જગ્યા ઉપર લગભગ 30 થી 40 ફૂટનું ઊંડાણ આવેલું છે અને પાણીનો જે પ્રવાહ છે અસ્ખલિત વહેતો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક જે પાણીનું વમળ સર્જાય છે એ વમળ સર્જાતા આ ધોધની મજા લેવા માટે જો સહેલાણીઓ અંદર જાય તો તેના જીવને ચોક્કસથી જોખમ થઈ જાય છે અને તેના જ કારણે તંત્ર દ્વારા પણ પૂરતા પ્રમાણની અંદર પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને ધોધની ફરતે જે જવાના રસ્તા છે ત્યાં આડસો મૂકી દેવામાં આવી છે અને તેને લઈને કોઈપણ સહેલાણી આ ધોધ સુધીને પહોંચી નથી શકતો. જો વાત કરીએ ડાંગ જિલ્લાની તો ડાંગની અંદર સાપુતારા નામનું પણ સ્થળ આવેલું છે. તે પણ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને ખાસ કરીને ચોમાસાની સિઝનની અંદર વઘઈ ખાતે આવેલો આ ધોધ અને સાપુતારાના હિલ સ્ટેશનો એ ગુજરાતની જનતા માટે ખૂબ જ આકર્ષણરૂપ થયા છે. કેમેરા પર્સન હાર્દિક દીક્ષિત સાથે તુષાર પટેલ, ઝી